ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મુખ્ય રસ્તાઓ પર અહીંયા કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ વંટોળમાં લાગ્યા છે। આ પહેલા ધુમાળ 4 રસ્તા ઉપર પણ આ પ્રકારનો વિરોધ વંટોળ દેખાઈ રહ્યો હતો। વડોદરાની અંદર વાત કરીએ તો ધુમાળ 4 રસ્તાએ પણ પોલીસ ગોઠવાઈ છે, તો સાથે વડોદરાની અંદર અનેક જગ્યાએ આ પ્રકારના વિરોધ વંટોળ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમનો વિરોધ મુખ્ય રસ્તા ઉપર આ પ્રકારનો વિરોધ શા માટે? કેમ કે અહીંયા ટ્રાફિક જામ થાય, કોઈની જાનમાલને નુકસાન થવાની પણ શક્યતા, અને આવા સંજોગોની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે કાર્યકર્તાઓ છે તે પણ ભાગી રહ્યા છે। અનેક જગ્યાએ આ પ્રકારના વિરોધ વંટોળ અને તેમનો કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે। શા માટે વિરોધ કરી રહ્યા છે પૂછીશું, શા માટે વિરોધ કરી રહ્યા છે? ખેડૂત આંદોલનના જે ખેડૂત બિલ પાસ કરેલું છે ખેડૂત વિરોધી, એ બિલની વિરુદ્ધમાં અમે આજે ટાયરો સળગાવ્યા છે કહી રહ્યા છે। અને હજુ પણ રોડ રસ્તાઓ ઉપર આપ જોઈ શકો છો કે જે ટાયરો સળગાવવામાં આવ્યા છે। ટ્રાફિક માટેની વ્યવસ્થાના જે પોલીસ કર્મચારીઓ કહેવાય તે પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ હજુ પણ ટાયરો સળગી રહ્યા છે। અનેક રોડ રસ્તા પર આ પ્રકારના જે વિરોધ વંટોળ વડોદરામાં જોવા મળી રહ્યા છે। આ પહેલા પણ વહેલી સવારથી જે સુરતથી વડોદરા આવતા રસ્તા ઉપર જાંબુઆ બ્રિજની પાસે પણ ચક્કાજામ કરવામાં આવ્યું હતું। 10 થી વધુ ત્યાં ટાયરો સળગાવવામાં આવ્યા હતા। અહીંયા દુમાળ ચોકડી ખાતે પણ પોલીસનો કાફલો છે, પરંતુ સમા સાવલીના મુખ્ય 4 રસ્તા ઉપર અત્યારે કોંગ્રેસે ટાયરો સળગાવી અને કૃષિ બિલનો વિરોધ કર્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। વડોદરામાં ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયર સળગાવી વડોદરા શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું। પહેલા ડુભાલ 4 રસ્તા પર કોંગ્રેસે વિરોધ કર્યો અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોની અંદર ટાયરો સળગાવ્યા।